અમદાવાદની એસવીપી હોસ્પિટલના વહીવટમાં ધબડકો થયો। કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં દર્દીઓ ઓછા નોંધાયા છે। એલજી અને શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધુ રહેતો હોય છે, જ્યારે એસવીપી હોસ્પિટલમાં જે 5 વર્ષના આંકડા સામે આવ્યા છે તેમાં ઓછા દર્દીઓ નોંધાઈ રહ્યા છે। એસવીપીમાં માત્ર 12 લાખ દર્દીઓ નોંધાયા। નબળા શાસનનો આ ઉત્તમ નમૂનો છે। ગરીબ દર્દીઓ માટે સુવિધાના નામે અહીંયા ગતકડું હોય તેવું સામે આવ્યું। એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યાનું કારણ સામે આવ્યું, જેમાં સિક્યુરિટી સ્ટાફ અને વહીવટી અધિકારીઓનું વલણ એવું છે કે દર્દીઓ આવતા નથી। વહીવટી તંત્રની નિષ્કાળજી પણ સામે આવી। સાથે હોસ્પિટલ સ્ટાફના અણછાંછતા વર્તન એ દર્દીઓ માટે અન્ય વિકલ્પો ઊભા કરે છે। અન્ય વિકલ્પો દર્દીઓ પસંદ કરે છે તેવું ચિત્ર પણ સામે આવ્યું છે। જાન્યુઆરી 2026ના આંકડા સામે આવ્યા, જેમાં એલજી હોસ્પિટલમાં 76,825 દર્દીઓ આવ્યા। શારદાબેનમાં 30,526 અને એસવીપીમાં માત્ર 31,798 દર્દીઓ નોંધાયા છે।